જાફરાબાદમાં ખારવા સમાજ દ્વારા દરિયાપૂજન। જાફરાબાદમાં નાળિયેરી પૂનમના પાવન પર્વ નિમિત્તે ખારવા સમાજ દ્વારા પરંપરાગત દરિયાપૂજન કરવામાં આવ્યું। દરિયાપૂજનમાં સમાજના આગેવાનો, માછીમારો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। દરિયા કિનારે વિધિવત પૂજા અર્ચના કરી દરિયાને દૂધ, ફૂલહાર, નાળિયેર અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો। માછીમારોની સલામતી અને પરિવારની સુખાકારી માટે સૌએ પ્રાર્થના કરી હતી। મહિલાઓએ પોતાના પિતા, પતિ અને પુત્ર સહિત પરિવારજનોની સલામતી માટે પ્રાર્થના કરી હતી। સારા વરસાદ, માછીમારીમાં સારી આવક અને સમગ્ર સમાજની સમૃદ્ધિ માટે પણ પ્રાર્થના કરવામાં આવી। દરિયો ખારવા સમાજના જીવન અને રોજગારીનું મુખ્ય સાધન હોવાથી દરિયાપૂજનનું વિશેષ મહત્વ છે। આ પ્રસંગે સમાજની વર્ષો જૂની પરંપરા અને દરિયા પ્રત્યેની શ્રદ્ધા જોવા મળી હતી। દરિયાપૂજન દરમિયાન સમગ્ર દરિયા કિનારો ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। પૂજા બાદ ઉપસ્થિત સૌએ એકબીજાને નાળિયેરી પૂનમની શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। આજે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ખારવા સમાજના અને માછીમાર સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, મિત્રો, બાળકો, યુવાનો આ જેટી ઉપર ભેગા થયા અને દરિયાદેવનું પૂજન કર્યું। આ અમારી વર્ષોની પરંપરા છે કે દરિયો ખેડવા માટે જવું હોય તો દરિયાદેવનું પૂજન કરીને પછી જ જવાનું। કારણ કે દરિયાદેવ સાથે જ અમારે જેમ ખેડૂતના દીકરાને વરસાદની સાથે અને જમીન સાથે નાતો છે, એમ અમારો નાતો દરિયાદેવ સાથે છે। આખું વર્ષ દરિયાદેવ અમને રોજીરોટી આપે છે, એટલા માટે અમે એને પ્રાર્થના કરવા અને વિનંતી કરવા માટે દરિયાદેવને ઘરે લઈ જઈએ, ઘરે પૂજન કરીએ। ત્યાર પછી આજના દિવસે અમે એને વિસર્જન કરવા માટે દૂધની હેલો સાથે આપે જોયું હશે કે કેટલી શણગારેલી દૂધની હેલો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહી અને આજે દરિયાદેવનું પૂજન કર્યું। બહેનો આ દિવસે દરિયાદેવને વિનંતી કરે છે કે હે દરિયાદેવ, મારા પતિનું, મારા દીકરાનું, મારા ભાઈનું કે અમારા કુટુંબનું તમે દરિયાની અંદર ધ્યાન રાખજો આખું વર્ષ, અને અમને એમ કેમ અમને પાછા વર્ષ પૂરું થયે આપજો અને અમને ખૂબ જ સરસ મજાની રોજીરોટી, ધન ધાન્ય પણ આપજો, એવી આજના દિવસે પ્રાર્થના કરે છે। આ પરંપરા અમારી 200 કરતાં વધારે વર્ષથી ચાલી આવે છે અને અત્યારે મોટા પાયે અમે આ દરિયા પૂજન કરી રહ્યા છીએ।